અમદાવાદમાં શહેરભરમાં અનેક જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે। વાદળછાયું વાતાવરણ બાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। ગોતા સહિત એસજી હાઈવે, સોલા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી હતી। 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે। શહેરભરમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। અમદાવાદ શહેરમાં ગોતા સહિત એસજી હાઈવે, સોલામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી તે અનુસાર અમદાવાદમાં પણ વરસાદે દસ્તક આપી છે। તો મહત્વના સમાચાર હાલ સામે આવ્યા હતા। 2 દિવસના વિરામ બાદ ફરી એકવાર અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગે આગાહી કરી હતી, જો કે આજે પણ હવામાન વિભાગે ભારે અતિભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો બીજી તરફ અમદાવાદ સહિત ગાંધીનગરમાં પણ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી તે મુજબ અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે। સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે। અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે। ગોતા સહિત એસજી હાઈવે, સોલા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે। મહત્વનું છે કે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે। જો કે આવનારા 7 દિવસમાં વરસાદને લઈને આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે। 22 જૂન પછી રાજ્યભરમાં ધોધમાર વરસાદને લઈને આગાહી વ્યક્ત કરાઈ છે। સંવાદદાતા અભિષેક વાઘેલા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અભિષેક, હવામાન વિભાગે આગાહી કરી હતી તે મુજબ વરસાદી માહોલ જામ્યો છે અમદાવાદમાં। બિલકુલ લવલી, વાત કરીએ તો જે પ્રકારે હવામાન વિભાગ તરફથી એક અવકાશ જે છે તે જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં આગામી 3 કલાકમાં ભારે મધ્યમ અને હળવા વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। ને તેમાં જો વાત કરીએ તો અમદાવાદ સહિતના જે વિસ્તારો જે છે ત્યાં જે પ્રકારે હવામાન વિભાગ તરફથી આગાહી કરી હતી તે મુજબ જ વરસાદ જે છે તે હાલ વરસી રહ્યો છે। મહત્વનું કહી શકાય કે કાળા ડિબાંગ વાદળો સાથે અત્યારે અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારની જો આપણે વાત કરીએ તો એસજી હાઈવે, ગોતા, શ્યામલ, નહેરુનગર, વૈષ્ણોદેવી 4 રસ્તા, પકવાન 4 રસ્તા, સાયન્સ સિટી, કાઠોડિયા સહિત સિંધુ ભવન જે રોડ છે ત્યાં અત્યારે હાલ વરસાદ જે છે તે ધીમી ધારે વરસાદ શરૂઆત થયો હતો, ત્યારબાદ ધમાકેદાર વરસાદ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે હાલ વરસાદ વરસી રહ્યો છે તેને લઈને રાજ્યભરમાં અત્યારે હાલ વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે અને તેની સીધી જ અસર અત્યારે હાલ આપણા શહેરમાં જોવા મળી રહી છે। શહેરની વાત કરીએ તો એસજી હાઈવે સહિતના જે વિસ્તારો જે છે ત્યાં અત્યારે હાલ વરસાદ જે છે તે વરસી રહ્યો છે। બિલકુલ અભિષેક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો શહેરભરમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। ગોતા સહિત એસજી હાઈવેમાં પણ વરસાદ વરસી રહ્યો છે।